તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના ઊભા પાકને માવઠાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદની અસર પણ વર્તાઈ છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વિનાશ થયો હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ જગ્યાઓના પણ અલગ અલગ જે દ્રશ્યો સામે આવ્યા। પ્રચંડ જે પવન ગતરોજ ફૂંકાયો હતો તેની અસર પણ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ખાસ કરીને ખેડૂતોના ઊભા પાકને સૌથી વધારે નુકસાન થયું હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ ગતરોજ જોવા મળ્યો હતો? ખાસ કરીને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય તે પ્રમાણેની માહિતી સામે આવી, શું અસર? જી લવલી, જરૂરથી જણાવી દો, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે તારીખ 19 અને 20ના રોજ માવઠાની અસર જોવા મળશે, ત્યારે 19ના રોજ માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી। કેટલીક જગ્યાએ કરાવ પણ પડ્યા હતા। આ સાથે સાથે વાવાઝોડાને લીધે કેટલીક બીજી નુકસાનનો સામનો પણ કરવો પડ્યો હતો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જ્યાં આજે ઉનાળાનું વાવેતર કરવામાં આવ્યું, ઘઉં, ચણા સહિત જે બાજરો સહિત જે જુદા જુદા પાકો વાવવામાં આવ્યા હોય તે મોલાતને મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કારણ કે આ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે કોઈ વરસાદની આગાહી ન હોય, માવઠા પડતા હોય છે તો સામાન્ય વરસાદ પડતા હોય છે, પરંતુ જે રીતના ગઈકાલે સાંજના સમયે માવઠાએ પોતાનો રુદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું, જેમાં કેટલીક ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે જે ઊભી મોલાત હતી તે પડીને થઈ ગઈ હતી। સાથે સાથે ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને મોટા મોટા કરા પડવાને લીધે ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જાણે ખેડૂતોએ પોતાનો આખી વર્ષની જે મહેનત કરી હોય તેના પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા હતા। વાવાઝોડાને લીધે જે વરસાદ હતો, સાથે સાથે વધારે પવન હોવાને લીધે કેટલાય વૃક્ષો પણ કેટલી જગ્યાએ ધરાશાય થયા છે, જેને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હજુ પણ આજના દિવસ પૂરતી વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે આવા જે ભર ઉનાળે જ્યારે આવી રીતના માવઠા પડતા હોય ત્યારે ખેડૂતો તથા શહેરી વિસ્તારોમાં પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે ગતરોજ રાજકોટમાં ખાસ કરીને વરસાદી માહોલ જામ્યો હતો। સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગતિએ પવન ફૂંકાવતાની સાથે જ અલગ અલગ જગ્યાઓ પર નુકસાનીના સમાચાર પણ સામે આવ્યા છે।